વિસાવદરમાં મિશન બ્રોડગેજ અંતર્ગત ભવ્ય સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું. વિસાવદર ધારી પત્રકાર સંઘ અને ઉમરેલી બ્રોડગેજ કમિટીના સંયુક્ત ઉપક્રમે આ વિસ્તારની વર્ષો જૂની અને અત્યંત અનિવાર્ય માંગ એવી મીટર ગેજની બ્રોડ ગેજ ઉપરાંત માટે આગામી તારીખ 10 જૂન 2026 બુધવારના રોજ વિસાવદર ખાતે એક વિશાળ સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી જૂના બસ સ્ટેશન ચોક સત્તાધાર રોડ ખાતે યોજાયેલો હતો, જેમાં વિસાવદરની આમ જનતા તેમજ રાજકીય પદાધિકારીઓ સહિતનો જોડાયેલા હતા. ચાલાળા, ધારી અને વિસાવદર પંથકમાંથી હજારો લોકો રોજગાર અને વેપાર અર્થે સુરત, અમદાવાદ, વડોદરા અને મુંબઈ જેવા મહાનગરોમાં સ્થાયી થયેલા છે. આધુનિક સુવિધા અભાવે અને મીટર ગેજ ટ્રેન વ્યવહારને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત આ વિસ્તારમાં અનેક ધાર્મિક અને પર્યટન સ્થળો કરવામાં આવે છે, જ્યારે બ્રોડગેજ ઉપલબ્ધ સુવિધા થવાની માત્ર અવરજવર જ સરળ નહીં બને, પરંતુ સમગ્ર પંથકનો આર્થિક અને સામાજિક વિકાસ પણ વેગતો બનશે. આ સંઘે લડત ચલાવતા જે છણાવટ કરી કે આ કોઈ રાજકીય લડાઈ નહીં, પરંતુ આપણા સૌના હકની લડાઈ છે. આ પ્રજાલક્ષી મિશનને સફળ બનાવવા માટે વિસાવદરમાં તમામ વડીલો, સામાજિક સંસ્થાઓના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જાગૃત નાગરિકોને આ સહી ઝુંબેશમાં જોડાયેલા બુલંદ કરેલી મિશન બ્રોડગેજનો કાર્યક્રમ રાખેલો હોય તેની સહી ઝુંબેશના કાર્યક્રમમાં વિસાવદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપ કાનાબાર અને આ રીતનું બાઇક આ બધા કાર્યક્રમમાં બધાની સાથે સહભાગી બની અને પૂરજોશમાં કામ ચાલુ છે અને સહીનું જોરદાર સહકાર મળેલ છે.